ખાતે મંત્રી કમલેશભાઈ પટેલની મુલાકાત, બીએસએફના જવાનો સાથે સાધ્યો આત્મીય સંવાદ। ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના વ્યૂહાત્મક મહત્વ ધરાવતા કોટેશ્વર વિસ્તારમાં નાણાં અને પોલીસ હાઉસિંગ સહિત વિવિધ મહત્વના વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે આજે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મંત્રીએ જવાનોની રહેણીકરણી, આરોગ્ય અને સરહદ પરની વર્તમાન સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિગતવાર ખબર અંતર પૂછ્યા હતા। કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં વિરત સેવા આપતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને વહીવટીતંત્ર દ્વારા તેમને તમામ શક્ય સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી। રાજ્ય સરકારના ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ અને જેલ જેવા મહત્વના ખાતાઓ સંભાળતા મંત્રીશ્રીની આ મુલાકાત સૈનિકો માટે પ્રોત્સાહક બની રહી છે। સંવાદ દરમિયાન મંત્રીશ્રીએ સીમાવર્તી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ વચ્ચેના સમન્વય પર ભાર મૂક્યો હતો અને દેશની દરિયાઈ તથા જમીની સરહદો અભેદ્ય રાખવા માટેના જવાનોના સમર્પણને બિરદાવ્યું હતું। આ પ્રસંગે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મંત્રીશ્રીને સરહદી સુરક્ષા માટે લેવાયેલા અત્યાધુનિક પગલાઓથી માહિતગાર કર્યા હતા।